ખેતરોમાંથી 765 કેવીની લાઇનોના પાવર ગ્રીડના આયોજન સામે લડત આપવા ગંગાધર ખાતે ખેડૂતોની મિટિંગ યોજાઈ। 17 મેના રોજ રેલી યોજાશે। સુરત જિલ્લામાંથી 765 કેવીની એક કરતાં વધુ લાઇનો પાવર ગ્રીડના આયોજન સામે સમગ્ર સુરત જિલ્લા ખેડૂતોનો ભારોભાર આક્રોશ છે, જેના સંદર્ભમાં આજે ગંગાધર મુકામે શ્રી ચરોતરિયા પાટીદાર સમાજ ભવન ખાતે ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ખેડૂત સમાજની સભા આજે શનિવારે સાંજે 5 કલાકે મળી હતી। સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે ખેડૂતોને આ વીજ લાઇનના વિશે વિસ્તૃત માહિતી આપી અને એનાથી થનાર નુકસાનોની અવગત કરાવ્યા હતા। તેમજ તારના રેસાઓની નીચે જે બિલ્ડિંગ કંટ્રોલ લાઇન આવે છે તેની પહોળાઈ 220 ફૂટ જેટલી છે, એના નુકસાનોની પણ સમજ આપી હતી। આવી વીજ ટ્રાન્સમિશન લાઇનોનો ટેમ્પરરી પ્રોજેક્ટના કાયદા હેઠળ ઊભી કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોની પેઢીઓ સુધી આ લાઇનો ખેતરમાં રહે છે એમ પણ જણાવ્યું હતું કે જેના વિરોધમાં આગામી 17 મેના રોજ કામરેજથી ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પણ જવાના છે।